V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી તાલુકામાં રાજકીય હલચલ વચ્ચે ભાજપ મહિલા મોરચાના પ્રમુખનો આક્રોશ સામે આવ્યો છે। પ્રમુખ દ્વારા ખુલ્લેઆમ નિવેદન આપવામાં આવ્યું છે કે તેમને યોગ્ય ન્યાય ન મળ્યાની સ્થિતિમાં તેઓ પોતાના સમર્થકો સાથે પાર્ટી છોડવાનો નિર્ણય લઈ શકે છે। પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી તેમના પ્રશ્નો અને રજૂઆતોને અવગણવામાં આવી રહ્યા છે। અનેકવાર પક્ષના ઉચ્ચ નેતાઓ સુધી વાત પહોંચાડવા છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે તેઓમાં અસંતોષ વધ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જો ટૂંક સમયમાં તેમના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો તેઓ પોતાના સમર્થકો સાથે મળીને મોટો નિર્ણય લેવા મજબૂર બનશે। આ નિવેદન પછી ધારી તાલુકાની રાજકીય પરિસ્થિતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હાલ આ મામલે ભાજપના સ્થાનિક નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ પક્ષની અંદર ખળભળાટ મચાવ્યો છે। નમસ્કાર, હું હિનાબેન રાવલ, પ્રમુખ બીજેપી ધારી તાલુકો મહિલા મોરચો। મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો રહ કે ભાજપનો ભ પણ નથી। એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે ધારીમાં। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ। વંદે માતરમ, જય હિન્દ।